1 મિનિટનો કુકિંગ મંત્ર. ખાટા ઢોકળા અથવા તો સફેદ ઢોકળા ઘણી વખત આપણે બનાવતા હોય ત્યારે એકદમ ડ્રાય થઈ જતા હોય છે. તો આવું ન થાય એના માટે 2 થી 3 વાતનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો જે ખીરું છે એ બહુ વધારે ઘટ્ટ ન હોવું જોઈએ અને બહુ વધારે ઢીલું પણ ન હોવું જોઈએ. જો બહુ વધારે ઢીલું હશે તો શું થશે કે ઢોકળા જ્યારે આપણે બાફવા માટે મૂકશું ત્યારે ફૂલશે તો ખરા પણ બેસી જશે. અને જો વધારે ઘટ્ટ હશે ને તો એ ઢોકળા છે એ સરસ રીતે ફૂલશે જ નહીં. તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. એની સાથે સાથે જે ખીરું તૈયાર કર્યું હતું એ ખીરું એટલે કે જો આપણે દાળ પીસીને બનાવી હોય તો એ અથવા તો લોટ લીધું હોય તો એ વધારે કરકરું ન હોવું જોઈએ. જો ખીરું વધારે કરકરું હશે તો પણ ઢોકળા એકદમ ડ્રાય લાગશે. અને આવું ન થાય એના માટે એની અંદર જ્યારે પણ તમે ઢોકળા બનાવતા હો ને ત્યારે એ ઢોકળાનું જે ખીરું તૈયાર થાય ને એની અંદર 2 થી 3 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. અને જો એવું પણ કરી શકો તમે કે તેલ અને પાણી બંનેને ગરમ કરી અને તમે ઉમેરી દેશો તો પણ બહુ જ સરસ સોફ્ટનેસ આવી જતી હોય છે. એની સાથે તમે સોડા પણ એડ કરી શકો છો. એટલે કે તેલ, પાણી અને સોડા એ ત્રણેયને તેલ પાણીને ગરમ કરી લેવાના છે અને પછી એ ગરમ થાય એટલે એની અંદર સોડા એડ કરી અને એક તમે ખીરુંમાં એડ કરી દો તો પણ એકદમ સરસ ફર્મેન્ટેશન થઈ જશે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ફર્મેન્ટેશન પ્રોપર ન થયું હોય તો પણ ઢોકળા એકદમ ડ્રાય થઈ જતા હોય છે. તો બસ આ નાની નાની વાતનું તમે ધ્યાન રાખશો તો ઢોકળા એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એકદમ મુલાયમ તૈયાર થશે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ તૈયાર થશે.